હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 7 વિષય ગુજરાતી પ્રથમ પરીક્ષાનું પેપર જોવાના છે, જેની અંદર મિત્રો આપણે 7-10-2025 રોજ લેવાશે। 3 કલાકનો સમય આપવામાં આવશે ને મિત્રો 80 ગુણનું પેપર રહેશે। સંપૂર્ણ તમામ જે પેપરનું આપણે સોલ્યુશન કરીશું। તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો। અને બીજી વાત કે તમારા તમામ 20ના પેપર સોલ્યુશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ 1 જેની અંદર આપણને વિકલ્પો આપ્યા છે। પહેલો વિકલ્પ છે સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું, તો તેની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન બી, ગામચોરાની ઓરડીમાં। ત્યારબાદ બીજા નંબરે જોઈએ, ધરમપુરમાં ઘણા કુટુંબોમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું છે, તો આવશે રામલી ગાય, ઓપ્શન એ। પ્રશ્ન 3, પરીક્ષિત રાજાને કરડ્યો હતો તે સાપનું નામ શું હતું, તો તેનું નામ હતું મિત્રો તક્ષક, ઓપ્શન ડી। ત્યારબાદ શક સરદારોના થાળમાં શું પીરસવામાં આવ્યું હતું, તો ઓપ્શન ડી, રત્નો અને સુવર્ણ રજતના ટુકડા। ત્યારબાદ આગળ છે 1બ, મિત્રો સંપૂર્ણ પેપર છેલ્લે સુધી સોલ્યુશન તમે કરશો તો તમને ઘણો બધો ફાયદો થશે। જેની અંદર પહેલો પ્રશ્ન, નોળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે, ઉત્તર, તો કે નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે। પ્રશ્ન 2, મા દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નિરખી રહ્યા હતા, તો કે મા દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકી ટસે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નિરખી રહ્યા હતા। પ્રશ્ન 3, આપણે રોજિંદા ભોજનમાં શું ખાવું જોઈએ, તો કે આપણે રોજિંદા ભોજનમાં લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ। પ્રશ્ન 4, દિવાળી બેનનો કયો ગુણ ઉડીને આંખે વળગી એવો હતો, તો કે દિવાળી બેનને ઘસાઈને ઉજળા રહેવાનો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો। ત્યારબાદ આગળ વધીશું મિત્રો, જેની અંદર આપણે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર આપવાના થશે। પહેલો પ્રશ્ન, ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા, તો કે જમણા હાથે કરેલા દાનની ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું, એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામ ના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠ એમ કરવામાં મિથ્યા મોહ જ લાગેલો। પ્રશ્ન 2, ઘરના બધા ગાયની સી સંભાળ રાખનાર, તો કે ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા, સૌ તેને બહુ લાડ કરતા અને તેઓ દરરોજ ખરેરા કરતા હતા। તેને ખાસ લીલું ઘાસ ને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા, ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા, ગાયને આમે ચોખ્ખાની જ ગમે છે, બાળકો તેની સાથે રમે છે, લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવે છે। પ્રશ્ન 3 છે, છોકરાના પિતાની હોડીને મદદે જવા કેમ કોઈ તૈયાર નહોતું, ઉત્તર છે, હોડી ઘણી દૂર હતી, પવનનો ઝપાટો ખૂબ આકરો હતો, દરિયાનો વેગ એને સુસવાટા ભયાનક હતા, તેથી દરિયા કિનારે જામેલી માણસોની ઠઠમાંથી કોઈ છોકરાના પિતાની હોડીને મદદે જવા તૈયાર નહોતું। પ્રશ્ન 4, દેવ મંદિરમાં પડેલા મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે શું કહ્યું, તો કે દેવ મંદિરમાં પડેલા મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે કાકડો સળગાવીને કંઈક તપાસ્યું, પછી પાસેથી લાવેલી અણીદાર ખૈલાને એક જગ્યાએ ભરાવી જોર કર્યું, જેથી પથ્થરો ખસ્યો અને માણસ જાય એટલી જગ્યા થઈ। ત્યારબાદ મિત્રો 1ડ, મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે। સૂચના મુજબ કરો। પહેલું વાક્ય છે, વાક્ય કોણ બોલી શકે તે લખો। દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે, તો કે આ વાક્ય સાધુ મહારાજ બોલે છે। 2, વાક્ય કોણ બોલી શકે તે લખો। હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો, તો ડૉક્ટર। 3 છે, મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં, તો ભીખા શેઠ બોલે છે। અને 4, દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે, તો આ વાક્ય ડૉક્ટર બોલે છે। ત્યારબાદ મિત્રો આપણે વિકલ્પો છે 2 ની અંદર। પહેલો વિકલ્પ, પૂર્ણ અહિંસા આચરનારા તપસ્વીએ ખાલી જગ્યા રક્ષણ આપ્યું, તો પ્રાણી માત્રને રક્ષણ આપ્યું। ત્યારબાદ 2, આપણે શું ભૂલી જઈને એક થઈને ચાલવું જોઈએ, તો કે ભેદ ભૂલી જઈને। દાંતણ દેશું દાડમી ઘરે આવો ને પંક્તિનો અર્થ શું થાય છે, તો કે તેનો અર્થ આપણને ઓપ્શન સી એટલે કે દાંતણ કરવા દાડમની કુમળી ડાળી આપીશું। ત્યારબાદ 2 નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન, સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો એ શબ્દો કોના માટે વપરાયા છે, તો કે સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો એ શબ્દો ભગવાન બુદ્ધ માટે વપરાયા છે। પ્રશ્ન 2,
વાલમના સ્વાગત માટે શું કરવામાં આવશે? તો કે વાલમના સ્વાગત માટે શેરીને વળાવીને સજ્જ કરવામાં આવશે તથા આંગણીઓ ફૂલો પાથરવામાં આવશે. પ્રશ્ન 3, નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે? તો કે જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે, તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે. પ્રશ્ન 4, રાજકોટ આકાશવાણીમાં દિવાળી બેનનું કયું પ્રથમ લોકગીત રેકોર્ડિંગ થયું? તો કે રાજકોટ આકાશવાણીમાં દિવાળી બેનનું ફૂલ ઉતર્યા ફૂલવાડીએ રે લોકગીત પ્રથમ રેકોર્ડિંગ થયું. ત્યારબાદ મિત્રો 2 ક છે, જેની અંદર આપણે 3-4 વાક્યોમાં ઉત્તર આપીશું. પહેલો પ્રશ્ન, કવિએ ઈસુને ક્ષમા સિંધુ શા માટે કહ્યા છે? ઉત્તર, તો કે ઈસુને જ્યારે લોકોએ વધસ્તંભ ઉપર ચડાવ્યા ત્યારે એમણે કહ્યું કે લોકોને ક્ષમા કરો, એમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. ઈસુની આ દિવ્ય વાણીને કારણે કવિએ તેમને ક્ષમા આપનારા દરિયા જેવા દિલવાળા ક્ષમા સિંધુ કહ્યા છે. પ્રશ્ન 2, કવિ કેવી રીતે ચાલવાનો કહે છે? કેમ? તો કે કવિ નેક થઈને વાયુ વેગે રંગ રાગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચળ ટેક લઈને ચાલવાનું કહ્યું છે, કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે. પ્રશ્ન 3, વાલમ આવ્યા પછી તેમને કઈ બાબતે આગતા સ્વાગત થશે? તો કે વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેળીના મોલ, દાંતણ કરવા દાડમ અને કરેણની કુંબળી ડાળી, નાહવા માટે કુંડિયામાં જમનાના નીર, ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર, મનોરંજન માટે ચોકઠી અને પાંસાની જોડ, સુવા માટે ખાટલું અને હિંડોળા ખાટ આપવામાં આવશે. 2 જોઈએ. ખાલી જગ્યા છે, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો? તો કે મધ્યમ માર્ગનો. પ્રશ્ન 2, ખાલી જગ્યા 2 છે, અહીં ઊભા તો ખાલી જગ્યા જશું તો જીવન જય જયકાર, તો કે મોત. ત્યારબાદ બ ઈ છે, કાવ્ય પંક્તિનો ભાવ અર્થ સ્પષ્ટ કરો. પહેલું, જેની અંદર બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. તો કે જોઈએ તો કે સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. ત્યારબાદ બઈ, જેની અંદર આપણે જોડકા જોડવાના થશે. પહેલું જોઈએ, પ્રેમ ધર્મના સ્થાપક. તો અહીં મિત્રો ક આપણો જવાબ બનશે, એટલે કે ઈસુ ખ્રિસ્ત. ત્યારબાદ રહમ નેકીના પ્રચારક, તો આવશે ઈ, એટલે કે હજરત મુહમ્મદ. પવિત્રતાની મૂર્તિ, તો તેની અંદર આવશે ડ, એટલે કે અશ્વ જરદૃષ્ટિ. સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, તો જેની અંદર મિત્રો 4ની અંદર આવશે અ, ભગવાન બુદ્ધ. પૂર્ણ અહિંસક રહ્યા, તો મહાવીર સ્વામી. તેના જે આપણા સાચા જવાબો છે એ મિત્રો અહીં નીચે મેં લખી લીધા છે. ત્યારબાદ આગળ છે સામાર્થ્ય શબ્દ. માર્ગ, તો રસ્તો. પોકાર, તો બૂમ ફરિયાદ. શરત, તો હોડ બોલી. ધમકી, તો ચેતવણી તાકીદ. અતિથિ, તો મહેમાન અભ્યાગત. પિતર, તો અંતર માહ્ય. વિરુદ્ધાર્થી શબ્દ. વેળા, તો કવેળા. પાપ, તો પુણ્ય. ઝેર, તો અમૃત. મુશ્કેલ, તો સરળ. વિશ્વાસ, તો અવિશ્વાસ. વેળા, તો કવેળા. જોડણે સુધારીને ફરીથી લખો, તો જેની અંદર આપણે લખીશું કે પૃથ્વી, તો મિત્રો પૃથ્વી આવી રીતે લખાશે. પ્રકૃતિ, તો પ્રકૃતિ આવી રીતે. પરિસ્થિતિ, દ્રશ્ય, સૌંદર્ય અથવા સુંદરતા. અને ત્યારબાદ જોઈએ પરીક્ષા અને નિમણૂક, આ પ્રમાણે થશે. ત્યારબાદ આગળ વધીશું. ઘ, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલું, ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો, તો આવશે મિત્રો દીક્ષા. ત્યારબાદ શેડ કાઢીને તાજું દોહેલું દૂધ, તો શેડ કાઢવું. એક ટંક જમવો તે, તો એક ટાણું. 4, ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા, તો કે પાણીયારો. ત્યારબાદ આપણને કહ્યું છે ચની અંદર સૂચના મુજબ કરો, જેમાં પહેલું યોગ્ય નામ યોગ્ય મુખ્ય વાક્ય લખો, તો પ્રત્યય અને સામે આપણે નામ યોગી. તો મિત્રો પહેલું છે, તો અહીં આપણે જો જવાબ નીચે લખી દીધા છે, તમે જોઈ શકો છો. તો જેની અંદર ટપાલ દ્વારા એમને પત્ર મોકલ્યો. બીજું છે કોયલ સીતાફળી પર બેઠી છે. અને 3, ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે. ત્યારબાદ 6, સૂચના મુજબ કરો, અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો થશે. વંદન, તો નમસ્કાર અથવા પ્રણામ. તો વદન, તો મુખ અને ચહેરો. ત્યારબાદ આ વદન, તો વદન તવ નિહાળે મન પ્રફુલ્લિત થાતું. ત્યારબાદ જ છે, નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો. તો જેની અંદર મિત્રો અહીં જે આપણું પહેલું વાક્ય આપેલું છે તે કહેવાય ને કે વાક્ય શુદ્ધિ જે થાય એના નિયમો પ્રમાણે નથી, તો આપણે સંપૂર્ણ તેના નિયમોને આધારે કઈ જગ્યાએ કયો
ચિહ્ન આવશે તે અહીં નીચે લખ્યું છે. જેમ કે મેનેન્દ્ર તું મોટો થઈ ગયો, એનો ઊભો કરતા મહર્ષિએ સ્નેહથી કહ્યું. તો ત્યારબાદ બીજા નંબરે જોઈએ તો તેની અંદર આપણું સાચું વાક્ય આ રીતે બનશે. હા હા આપણે ઢંકાઈ જઈએ તેવડું ખડ ઉગે છે, એક વૃદ્ધે કહ્યું. ત્યારબાદ આગળ સૂચના મુજબ કરો, જેમાં ગઈકાલેની જગ્યાએ આવતીકાલે લખી ફેરફાર કરી આપણે ફરીથી લખવાનું થશે. તો આ જે પણ આ આપણને ફકરો આપેલો છે તેની ગઈકાલની જગ્યાએ આપણે આવતીકાલ લખીશું. તો તેનો સાચો જવાબ આપણે જોઈ શકીએ છીએ એમ કે અહીં લખેલો છે. તો જોઈએ, આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે, પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે, પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ, મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે, તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. ત્યારબાદ સૂચના મુજબ કરો, અર્થ લખો. પરિશ્રમ રેડવું તો ખૂબ મહેનત કરવી. તો ત્યારબાદ ઘેલું લગાડવું તો ધૂન લગાડવી, ડંકો વગાડવો તો છાપ બેસાડવી. ત્યારબાદ મિત્રો આપણને એક જે છે મુદ્દા આપેલા હશે તેના આધારે શીર્ષક આપી અને એક મિત્રો આપણે વાર્તા લખવાની થશે. તો અહીં લખેલી છે, તમે તેના આધારે લખી શકો છો. ત્યારબાદ વિચાર વિસ્તાર છે. તો મિત્રો મોસ્ટ એમપી વિચાર વિસ્તાર છે. ઊંચી નીચી ફર્યા કરે જીવનની કટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ, અને કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય નથી નડતો. તો તે પણ તમે તૈયાર કરી લેશો. અને ત્રીજા નંબરે છે ત્રેવડતી જો ભાઈ. ત્યારબાદ 5 તેની અંદર આપણે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો થશે. પહેલો છે મોં પાણી પાણી થવું, તો કે ખાવાની તીવ્ર ઈચ્છા થવી. વાક્ય થશે જલેબી જોઈને મોહનનું મોં પાણી પાણી થઈ ગયું. 2 ઉગી આથમી જવું, તો કે ચડતી પડતી થવી. દિલ્હી શહેરે અનેક સામ્રાજ્યો ઉગતા થમતા જોયા છે. 3 ધુઆ પુઆ થવું, તો ખૂબ ગુસ્સે થવું. વાક્ય થશે વર્ગમાં વિદ્યાર્થીઓની ગેરવર્તણૂક જોઈને શિક્ષક ધુઆ પુઆ થઈ ગયા. 4 લક્ષ્મીનો છોડો ઉછળવી, કે પુષ્કળ પ્રમાણમાં ધન હોવું. વાક્ય થશે ધનપાલના ઘરમાં લક્ષ્મીની છોડો ઉછળતી હતી. ત્યારબાદ મિત્રો આપણને મુદ્દા આપેલા હશે અને તેના આધારે એક સરસ મજાનો નિબંધ લખવાનો છે. જીવનમાં શિસ્તનું મહત્ત્વ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે. ત્યારબાદ માતૃપ્રેમ આ પણ મિત્રો ઉપયોગી છે. અને વૃક્ષો આપણા મિત્રો. આ સાથે આપણો સરસ મજાનો ગુજરાતીનું પેપર અહીં પૂર્ણ થાય છે. અન્ય વિષયના અને મિત્રો આવા જ તમારા પેપર મેળવવા માટે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે. તમામ ત્યાં મળી રહેશે. અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેશો.